હેલો, સ્વાગત છે આપ સૌનું માર્કેટ મૂવર્સમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર નાનકડી રેન્જમાં ફસાય છે, પરંતુ સપ્તાહના દિવસે છેલ્લા દિવસે તમે જો તો ક્લોઝિંગ આપણને હાલ મીન્સ કે જે રીતે માર્કેટમાં આપણને એક્શન જોવા મળી છે લીલા નિશાનમાં છે, પરંતુ ઘણું બધું છે કે આજે આપણે માર્કેટ મૂવર્સમાં સમજીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય માર્કેટમાં જોવા મળી બંને તરફી એક્શન. નિફ્ટી 80 અંકથી વધુની તેજી સાથે 24,300ની નજીક, તો સેન્સેક્સમાં પણ 300 અંકથી વધુના મજબૂતી સાથે 78,250ની નજીક કામકાજ. બેંક નિફ્ટી ડે હાઈ પર કારોબાર. બેંક નિફ્ટી 280 અંકની મજબૂતી સાથે 56,400ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં 14 સ્ટોક્સમાંથી 10 સ્ટોક્સ પોઝિટિવ, તો 4 સ્ટોક્સ લાલ નિશાન સાથે કારોબાર. કોટક મહિન્દ્રા બેંક અને એચડીએફસીમાં મજબૂતી, તો ઇન્ડસઇન્ડ અને આઈસીઆઈસીઆઈમાં જોવા મળી દબાણ. આજે એફએમસીજી શેરોમાં પણ જોવા મળી સારી ખરીદારી. ઇન્ડેક્સ 2%થી વધુ મજબૂત. એચયુએલ, આઈટીસી અને નેસ્લે નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ યુનાઇટેડ બ્રુવરીઝ, ડાબર, વરુણ બેવરેજીસ અને કોલગેટમાં જોવા મળી સારી મજબૂતી. એનર્જી શેરોમાં તેજીનો પાવર પેક એક્શન. એબીબી વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય નિફ્ટી એનર્જીના સ્ટોક્સ આઇનોક્સ વિન્ડ, સુઝલોન, સિમેન્સ અને સીજી પાવરમાં પણ શાનદાર ખરીદારી. ગોલ્ડ ઇમ્પોર્ટ રોકાવવાથી ગોલ્ડ શેરોમાં જોવા મળી દબાણ. ટાઇટન નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો બીજી તરફ કલ્યાણ જ્વેલર્સમાં પણ જોવા મળી 5% સુધીનું દબાણ. કેપિટલ માર્કેટમાં જોવા મળ્યો તેજીનો જોશ. બીએસસીમાં 2%નો વધારા સાથે નવા રેકોર્ડ હાઈ પર. એચડીએફસી એમસી 4%નો ઉછાળા સાથે એફએનઓના ટોપ ગેનર્સમાં સામેલ, તો નેમ ઇન્ડિયા અને એન્જલ ફંડમાં પણ જોવા મળી સારી ખરીદારી. આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ કે માર્કેટમાં હવે એક તેજી સવાર આવી ગઈ અને પછી રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળે છે, પરંતુ રેન્જ બાઉન્ડ કારોબારમાં આજના બેસ્ટ માર્કેટ મૂવર્સ કયા એ આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ ઉપર નજર કરી લઈએ. નિફ્ટી તમે નજર કરશો તો આપણને જોવા મળશે હાલ 300ની નજીક આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. હાલ તમે જુઓ તો 24,290 જો તમે નજર કરો તો ચાર્ટ ઉપર તમને જોવા મળશે 24,290 આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળશે. સામે તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં આપણને 300 પોઈન્ટની તેજી. ઇવન બેંક નિફ્ટી તમે જુઓ તો કમ્પેરેટિવલી બેટર છે. કેમ બેટર કહી રહ્યો છું? કારણ કે બેંક નિફ્ટીમાં તમે ડે હાઈ નવા બનાવી રહ્યા છો. અહીંયા તમે જો જસ્ટ રિસેન્ટલી નવા 56,410 તમે જો અત્યારે નવા ડે હાઈ આપણને બેંક નિફ્ટીમાં બનતા જોવા મળે છે. પહેલાં સવારે નિફ્ટી વધારે મજબૂત હતી અને અત્યારે તમે જો બેંક નિફ્ટી વધારે મજબૂત છે, પરંતુ આ મજબૂતી વચ્ચે આગળ શું એ આપણે મેઇન મહત્વનું છે, રાઈટ? ચાલો આપણે સમજીએ. આપણી સાથે ખાસ કરીને બુલ કેપિટલથી સુહાગ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સુહાગ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આજે સપ્તાહનું ક્લોઝિંગ થવાનું છે. ક્લોઝિંગમાં સારી વસ્તુ છે કે એટલીસ્ટ આજે પ્રોફિટ બુકિંગ નહીં આવ્યું, ગઈકાલે આવ્યું, પરંતુ આજે ફરીથી પોઝિટિવ એક્શન જોવા મળી છે. નિફ્ટી બેંક નિફ્ટી હાલ જે લેવલ ઉપર કારોબાર કર્યું છે, બંને 50 ડેમાંની ઉપર આજે ક્રોસ ઓવર થઈને કારોબાર કરી રહ્યું છે. કેટલું ઇમ્પોર્ટન્સ આપીશું અને કયા વ્યૂથી હવે માર્કેટ આપણે નજર કરીશું? સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન અમિતભાઈ. સો ગઈકાલે પણ હું આવ્યો તો એ વખતે પણ મેં કીધું હતું કે નિફ્ટીની અંદર નીચેની બાજુ 24,140 અને 24,070 આનો એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. માર્કેટ ત્યાંથી નીચે જાય છે, પાછું ઉપર એની પાસે ઉપર ક્લોઝ થઈ જાય છે, એટલે નીચેથી એક સપોર્ટ મળી રહે છે. પરંતુ ઉપર 24,300 અને 24,400 નું એક રેઝિસ્ટન્સ ઝોન છે. માર્કેટે 2 દિવસ પહેલા પણ 24,300 થી પાછું કરેલું. ગઈકાલે પણ ઓપનિંગ આવી ત્યાંથી નીચે આવ્યું હતું અને આજે પણ આપણે લગભગ 24,300 ની આસપાસ પહોંચી ગયા છે. અહીંયા આપણને એક દબાણ જોવા મળે છે, એક રેઝિસ્ટન્સ જોવા મળે છે. એટલે આ જે એક નેરો રેન્જ છે 160 પોઈન્ટની, નીચે 140ની ઉપર બંધ થાય છે અને ઉપર 24,300 થી નીચે બંધ રહે છે. એ જે 160 પોઈન્ટની રેન્જ છે, એટલે 3 દિવસથી માર્કેટ બહુ જ નેરો રેન્જની અંદર કામ કરે છે. જ્યાં સુધી આપણને 24,400 ની ઉપર બંધ નથી રહેતું ત્યાં સુધી આપણે 25,000 વિચારવું જોઈએ ને. જેવું 24,400 પર બંધ રહેશે, ઉપર કોઈ રેઝિસ્ટન્સ નથી, સીધો 25,000 લેવલ નિફ્ટી પહોંચી જશે. તો એટલે આપણને એક પ્રોબ્લેમ છે. એઝ ફાર એઝ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 56,420 નો. અત્યારે આપણે ત્યાં જ પહોંચેલા છીએ. જો 56,420 ની ઉપર બંધ રહેશે તો નેક્સ્ટ આપણે 57,000 અને પછી સીધા 57,750 સુધી પહોંચી શકીશું. એટલે
હાલ પૂરતો આપણે એક વખત 56,400 ની ઉપર બંધ રહે તો આપણે 57,000 ને 57,700 750 સુધી આરામથી આપણે પહોંચી શકીશું. એટલે 1,500 પોઈન્ટની મુવમેન્ટ આપણને મળી જશે, 1,000-1,500 પોઈન્ટની. એટલે આ એક અત્યારે એક બહુ જ ક્રિટિકલ લેવલ પર છે. અને નીચેની બાજુ બેંક નિફ્ટીમાં 55,780 અને 55,630 ની એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. એટલે ત્યાંથી માર્કેટ નીચે જ્યારે એની નજીક આવે છે ત્યાંથી પાછું ઉપર બાઉન્સ બેક થાય છે. એટલે અત્યારે આપણને બેંક નિફ્ટી અને નિફ્ટીની અંદર એક નેરો રેન્જ જોવા મળે છે છેલ્લા 3 દિવસથી. હવે જોઈએ છે કે માર્કેટ જે નીચેથી એક બાઉન્સ બેક મળે છે, એટલે લાગે છે કે ઉપરનો એક વખત રેઝિસ્ટન્સ તૂટી જશે તરત જ આપણને એક બહુ મોટી મૂવ જોવા મળશે. કે તો રેઝિસ્ટન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ સર કીધું નિફ્ટીમાં 24,400 કે જે આપણે પણ સવારે વાત કરતા સરનો પણ એ જ સેમ વ્યૂ છે. તમે જુઓ કે 24,400 ની ઉપર આપણને સરસ એક્શન જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીમાં જેમ સર કીધું 56,400 ની આજુબાજુ જે કારોબાર કર્યું છે એની ઉપર ટકવું જરૂરી છે, તો ઉપરની તરફ આપણને મોમેન્ટમ સરસ જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની. પરંતુ સર જણાવો કે હવે આપણા તરફથી હવે જ્યારે વ્યૂ પોઝિટિવ છે માર્કેટને લઈને, તો સ્ટોક સ્પેસિફિક શું એપ્રોચ કરવો જોઈએ? કયા સ્ટોક્સ છે કે જ્યાં તમને એવું લાગે છે કે બેસ્ટ મૂવર્સ આપણને અહીંથી બની શકે છે સર? મારા મતે 361 WM મતલબ કે જે IIFL વેલ્થ મેનેજમેન્ટ છે એ એક બહુ સ્ટ્રોંગ કન્ટેન્ડર છે. કેમ કે આ કંપની વેલ્થ મેનેજમેન્ટમાં, ડિસ્ટ્રીબ્યુશનમાં અને એ બધા જે પ્રીમિયમ સેગમેન્ટ છે એમાં એ વધારે ભર છે. એના 11,000થી વધારે ક્લાયન્ટ છે કે જેની AUM 1 કરોડથી વધારે છે. મતલબ કે આ એક HNI સેગમેન્ટમાં જ આ કામ કરે છે. અને એમની ટોટલ AUM એ લગભગ 4 લાખ કરોડની ઉપર છે, 4,66,000 કરોડની આસપાસ છે. અને એટલે જ હવે આ કંપની પ્રીમિયમ સેગમેન્ટમાં એટલે અલ્ટ્રા HNIમાં બી એમને લગભગ 2700 થી વધારે ક્લાયન્ટ છે. અને એની કારણે એમને માર્જિન બહુ સારા મળી રહે છે, પ્રોફિટ પણ સારો થાય છે. તમે જુઓ તો એમને છેલ્લા 5 વર્ષમાં 40% કમ્પાઉન્ડિંગ ગ્રોથથી અને છેલ્લા 3 વર્ષમાં 23% કમ્પાઉન્ડિંગ ગ્રોથથી પ્રોફિટ થયો છે. 5 વર્ષ પહેલા એ 360 કરોડની આસપાસ હતો, અત્યારે એમનો પ્રોફિટ લગભગ 1,170 કરોડની આસપાસ પહોંચી ગયો છે. એટલે આ કંપની યર ઓન યર બહુ જ સારા ગ્રોથ કરે છે. એટલે અત્યારે કંપનીનો ભાવ લગભગ 1,100 ની આસપાસ ચાલે છે. અને જો કોઈ નિવેશ કરવા માંગતું હોય તો તમે આરામથી 5 વર્ષની અંદર તમે લગભગ 3,000 ની ઉપર સ્ટોક્સ જઈ શકે છે. મેઇન વસ્તુ એ છે કે તમે જો શોર્ટ ટર્મ રાખતા માંગતા હોય, ધારો કે શોર્ટ ટર્મમાં તમારે જવું હોય તો સ્ટોક્સની અંદર તમને કહી દઉં કે શોર્ટ ટર્મમાં તમને લગભગ 1,119 જેવું પહોંચી ગયું છે સ્ટોક્સ અત્યારે. શોર્ટ ટર્મમાં તમને 1,165 અને 1,200 નું ટાર્ગેટ છે. સ્ટોપ લોસ તમારે છે ને 1,090 ની નીચે બંધ રહે છે સ્ટોક તો તમારે મારી દેવાનો છે. શોર્ટ ટર્મમાં તમને 1,170 અને 1,220 ની આસપાસ ટાર્ગેટ છે. અને સ્ટોપ લોસ તમારા 1,090 ની નીચે ક્લોઝિંગ બેસિસ પર રહેશે. તો આપણે વાત થઈ 361 વેમ એટલે કે વેલ્થ એસેટ મેનેજમેન્ટ કંપની કે જેની ઉપર અહીંથી વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. ટાર્ગેટ સ્ટોપ લોસ શોર્ટ ટર્મ પર્પસથી પણ તમારા સ્ક્રીન ઉપર છે, જેને ધ્યાન પર રાખીશું. જેમ કીધું 5 વર્ષમાં આનું ટાર્ગેટ આપણને 3,000 રૂપિયા પણ જોવા મળી શકે. એટલે આ પણ એક લોંગ ટર્મ પણ વ્યૂ આપણે જરૂરથી પોઝિટિવ બની રહ્યો છે. આવો હવે વાત કરી લઈએ કે આજના બેસ્ટ માર્કેટ મૂવર્સ આપણને જે ધ્યાન પર આવી રહ્યા છે. સૌથી પહેલાં નિફ્ટીથી આપણે વાત કરીએ. નિફ્ટીના ટોપ 5 ગેનર્સમાં હું નજર કરીએ તો HUL, નેસ્લે, તમે જો શરૂઆતના જે સ્ટોક છે ને એ છે FMCG, એટલે કે FMCG કાઉન્ટર આજે વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ 2.5% તેજી તમે જો આપણને બતાવી રહ્યું છે. FMCG સાથે શરૂઆત કરીએ. આજે સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. પ્રશ્ન એ છે કે ભાઈ આ FMCG જે તેજી આવી છે શું એ વન ટાઈમ તેજી છે કે પછી ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે? અને તમને કોઈ સ્ટોક સર પસંદ હોય હાલના લેવલે કોઈ ખરીદી માટે તો એ પણ વાત કરીશ. મને HUL જે અત્યારે છે એ પસંદ છે. કેમ કે HUL ની અંદર તમે જુઓ તો એનું એક સ્ટેબલ બિઝનેસ મોડલ હોય છે. આજે પણ એમને સારી એવી તેજી છે. અને તમે જુઓ તો એક માર્કેટ લીડર છે. નો ડાઉટ કે FMCG સ્ટોક્સમાં છેલ્લા કેટલાય વર્ષથી માર્કેટમાં એઝ અ હોલ તમે જુઓ તો બીજા બધા સેક્ટર લાઈક તમે ડિફેન્સ જોઈ લો કે તમે ફિનાન્સ સેક્ટર જોઈ લો, એટલો બધો ગ્રોથ જોવા મળી નથી રહ્યો. એમાં એક થોડું તમને એક કોન્સોલિડેશન જેવું મળે છે, ક્યાં તો એક પ્રાઇસિંગ પાવરમાં થોડી એક લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ હોય એવું લાગે છે.
તો FMCG માં હિન્દુસ્તાન યુનિલિવર એક મને સારો એવો ગમે છે. અને જો તમારે બીજો એક સ્ટોક જોઈતો હોય તો એક ITC પણ એક સારો એવો છે. ITC નું વેલ્યુએશન તમને પેલા કરતા HUL કરતા તમને ચીપ મળે છે. તો બેમાંથી એક લેવો હોય તો ITC મારો પ્રિફરેબલ રહેશે. અને ITC તમને અત્યારે 306 310 ની આસપાસ મળી રહે છે. તમને ટાર્ગેટ તમને શોર્ટ ટર્મ ટાર્ગેટ તમને 410 ની આસપાસ રહેશે અને લોંગ ટર્મ ટાર્ગેટ તમને 600 ની આસપાસ રહેશે. તો જેમ સરે કીધું બે સ્ટોક છે એફએમસીજીમાં સ્ટોક્સ અહીંયાથી વ્યૂ નવી ખરીદી માટે પોઝિટિવ છે. એક છે HUL અને ITC. બંને જેમ સરે આપણે વાત કરી લેવલ સ્પેસિફિક આપણે ધ્યાન પર રાખીશું, ટાર્ગેટ અને સ્ટોપ લોસ બંને. નેક્સ્ટ આવો વાત કરીએ કે આજના દિવસે સરસ મોમેન્ટમ અગર બીજો સ્ટોક્સ હોય અને એ પણ બ્લુ ચીપ સ્ટોક છે, ભારતની દિગ્ગજ કંપની છે, નામ છે રિલાયન્સ. તમે જો બહુ સરસ ખરીદારી જોવા મળી છે, 1360 રૂપિયા આજુબાજુ છે. શું અક્ષર નજર કરો તો મોમેન્ટમ આજે સારી જોવા મળી છે. અને આજે હાલ તમે જોશો તો કેટલાય દિવસથી છેલ્લો આખું એપ્રિલ મહિનો 10 ડેમાં નીચે સ્ટોક્સ ક્લોઝ થયો છે, પણ અત્યારે આજે તમે જો એની ઉપર કારોબાર થઈ રહ્યો છે અને સફળ પણ થઈ રહ્યો છે. લાગે છે કે મોમેન્ટમ હવે થોડું ધીરે ધીરે પોઝિટિવ થાય, ક્રૂડ ઓઇલ પણ ધીરે ધીરે હવે ઘટી રહ્યું છે સર. તો રિલાયન્સ ની અંદર યોમિકભાઈ 1365 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે અત્યારે સ્ટોક્સ આજે બી 1368 ગયો પણ પાછો આવી ગયો. 1365 1366 ની ઉપર બંધ રહેશે જો આજે હોલ્ડ કરી જાય છે તો આવનારા સમયમાં તમે 1425 અને 1475 સુધીના ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ. એટલે હાલ એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ લેવલ પર જ છે. થોડું હવે આજે જોઈએ કે માર્કેટ ક્લોઝ થતા જોઈએ 1365 આજના હાઈ પર 1368 પર પણ બંધ થઈ જાય છે તો આવનારા સમયમાં આપણને સારી એવી મુવમેન્ટ જોવા મળે છે. એટલે હાલ વેઇટ એન્ડ વોચ નો વ્યૂ રહેશે. તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. 1365 નું લેવલ છે કે જેની ઉપર અહીંયાથી એક્શન પોઝિટિવ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરી લઈએ તો HDFC લાઈફ ઇન્સ્યોરન્સ આજનો ટોપ લૂઝર્સમાં સ્ટોક છે. પરિણામ આપણે અહીંયા મેં ઇન્ટ્રાડે ગેમમાં પણ યાદ છે 10 સ્ટોક્સમાંથી એક જ સ્ટોક્સ આજે રેડ લીધો હતો અને HDFC લાઈફ લીધો હતો. એનું કારણ એક જ હતું કે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન. શું અક્ષર એક વખત નજર કરો HDFC લાઈફ ઇન્સ્યોરન્સ પરિણામ તો આવ્યા, પરંતુ પરિણામમાં તમે જોશો AUM ગ્રોથ થયો છે, રિટેલ પ્રોટેક્શનમાં પણ ગ્રોથ થયું છે, પરંતુ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસની આવક પણ એમની ઘટી અને એમના માર્જિન પણ ઘટ્યા છે. કોઈ પણ બિઝનેસ માટે ઓબ્વિયસલી સર કે જે નવો બિઝનેસ જે આવતો હોય છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક HDFC લાઈફ તમે જો આ ફેરી સારું પરફોર્મ નથી કર્યું. કઈ રીતે સર જોઈ રહ્યા છો આ ઘટાડાને સર HDFC લાઈફ ઇન્સ્યોરન્સ? મેં પણ આના જે રિઝલ્ટ જોયા એ વખતે મને પણ આ સ્ટોક્સ મને લાગ્યું હતું કે બેરિશ ઝોનમાં જ હશે. અને અત્યારે ગઈકાલે પણ સ્ટોક્સ પેલો પડે તો 1.5% જેટલો, આજે પણ સ્ટોક્સ 2.5% જેટલો પડે છે. તો આ સ્ટોક્સ હાલના પૂરતો કોઈને આ જે પડ્યો છે ત્યાં ખરીદદારીની કોઈ પણ સલાહ નથી. પરંતુ જો કોઈ સ્ટોક્સને શોર્ટ કરવા માંગતું હોય તો 612 ની નીચે બંધ રહે છે તો તમે શોર્ટ કરી શકો છો. 590 નું ટાર્ગેટ હશે અને બીજું રહેશે 582 નું. તો હાલ નવી ખરીદદારીની સલાહ નથી. શોર્ટ કરવા માટે પણ તમારે જો 612 ની નીચે બંધ રહે છે તો શોર્ટ કરવાની સલાહ રહેશે. તો જેમ સર કીધું 612 નું લેવલ છે અને નીચે શોર્ટ કરવાની સલાહ બની રહી છે અને નવી ખરીદી માટે હાલ સલાહ નથી બની રહી. આવો દર્શક મિત્રો સમય થયો છે ક્વિકલી નાનકડા વિરામ લઈએ અને વિરામ બાદ બીજા જે સ્ટોક સ્પેસિફિક આજના બેસ્ટ માર્કેટ મૂવર્સ છે એની ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો સૌથી પહેલા નજર કરી લઈએ માર્કેટ ઇન્ડેક્સિસ ઉપર, કારણ કે હવે દિવસના હાઈ ઉપર જઈ રહ્યું છે. નિફ્ટી તમે નજર કરો તો આજે 24,323 હાઈ બનાવ્યો હતો અને 24,310 હવે અહીંયા ફાઇનલી જોવા મળી છે. પરંતુ બેંક નિફ્ટી તમે નજર કરો, બેંક નિફ્ટીમાં મોમેન્ટમ સરસ અને અહીંયા આપણને 56,460 તમે જો અહીંયા બહુ સરસ એક્શન જોવા મળે છે. ઓલમોસ્ટ 0.5% નજીક હવે તેજીને હવે ચેસ કરતો આપણને જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ, આગળ વધીએ તો એમાં એન્જલ વન જરૂરથી વાત કરવું જોઈએ. આ પણ સ્ટોક છે કે જે આપણે સવારે ઇન્ટ્રાડે ગેમમાં લીધો તો પોઝિટિવ પરિણામ બહુ સરસ હતા. આપણે વાત કરીએ છીએ ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ માર્જિન બધું તમે જો સરસ આવ્યું હતું. સ્ટોક્સ ઓલમોસ્ટ 10% નજીક તેજીમાં બતાવ્યો છે. એન્જલ વન લાગે છે કે સર આ જે તેજી આવી છે હજુ પણ હોલ્ડ કરવું જોઈએ? શું વ્યૂ ધરાવી રહ્યો છો આવનારા દિવસો માટે? એન્જલ વનમાં કયા ટાર્ગેટ સર અહીંયા ફોરકાસ્ટ કરીશું? યસ, આના જે પરિણામો છે બહુ સારા હતા ગઈકાલે. સો મારા મતે અત્યારે જેની પાસે છે તે હોલ્ડ જ કરે, પણ નવી પોઝિશન્સ બનાવવાનું સલાહ નથી, કેમ કે એનો 328 નો એટલે શોર્ટ ટર્મ પોઝિશન બનાવવાનું સલાહ નથી. કોઈને લોંગ ટર્મમાં લેવો તો સ્ટોક્સ હજી પણ ચીપ વેલ્યુએશન પર છે.
તો તમે લેવો હોય તો લઈ શકે છે, પરંતુ શોર્ટ ટર્મ માટે 328 પર એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને બીજો છે 350. જો 350 ની ઉપર બંધ રહેશે તો સ્ટોક 400 સુધી જઈ શકે છે. તો હાલ અત્યારે એક વખત 328 ની ઉપર બંધ રહે છે તો સ્ટોક્સમાં નવી પોઝિશન લઈ શકાય 350 અને 400 ના ટાર્ગેટ માટે. તો હાલ વેઇટ એન્ડ વોચ છે, કેમ કે અત્યારના આ લેવલ પર શોર્ટ ટર્મ એન્ટ્રી માટે રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રોપર બનતો નથી. તો નવી ખરીદી માટે થોડું વેઇટ કરી લઈએ અને જેમની પાસે હોય એમને હોલ્ડ કરવાની સલાહ બની છે એન્જલ 1 માટે. નેક્સ્ટ સર વાત કરીશું તો એ છે એન્જિનિયર્સ ઇન્ડિયા. અહીંયા પણ બહુ સરસ મોમેન્ટમ, સ્ટોક્સ 6% તેજી સાથે આગળ વધી રહ્યો છે. અહીંયા સર ચાર્ટ ઉપર જોશું તો આપણને ડેલી ચાર્ટમાં એક પરફેક્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થયું અને આજે એના બાદ સરસ મોમેન્ટમ આપણને સ્ટોક્સમાં જોવા મળી રહ્યું છે. 241 રૂપિયા છે. અહીં કોઈ નવી ખરીદી માટે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો સર? યસ, અને આજે 236 237 નું જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો એને આજે સ્ટોકે તોડી દીધો છે. જે પાછલી વખતે ત્યાંથી જ આપણને પાછા ફર્યા હતા 236, 37 અને 180 સુધી પહોંચ્યા હતા. આજે જો સ્ટોક્સ 237 ની ઉપર બંધ રહે છે તો તમે ખરીદી કરી શકો છો અને ટાર્ગેટ હશે તમારો 250 નું. પરંતુ સ્ટોક્સ ઉપરથી નીચે આવી રહ્યો છે, એક સમયે 247 સુધી પહોંચ્યો હતો, અત્યારે 241 છે. એટલે વેઇટ કરો, આજને 237 ની ઉપર બંધ રહે છે સારી રીતે તો તમે આવનારા સમયમાં તમે તેજી જોઈ શકો છો. તો થોડીક વેઇટ કરવાની સલાહ બની છે, રાહ જોઈ લઈએ આપણે. અહીંયા આપણે વાત થઈ એન્જિનિયર્સ ઇન્ડિયા માટે. નેક્સ્ટ મારે વાત કરવી છે તો એ સ્ટોક્સ આપણે જરૂરથી વાત કરવી જોઈએ. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ એટલે કે GMDC, બહુ સરસ તેજી. આ અઠવાડિયે તમે નજર કરો તો આપણને સારી એવી એક્શન આપણને જોવા મળી છે. સ્ટોક્સ ઓલમોસ્ટ 25% રિટર્ન GMDCમાં બની રહ્યું છે. ગુજરાતની કંપની છે, 650નું લેવલ હતું સર. મેક્સિમમ ટાઈમ તમે જો વીકલી ચાર્ટમાં જોશો તો ત્યાંથી સ્ટોક્સ નીચે આવતો હતો, પરંતુ આ ફેરી સ્ટોરી કંઈક અલગ છે. કોન્ફિડન્સ છે. ગઈકાલે પણ સરસ તેજી હતી. તમે જો આ સ્ટોક્સ 20%ની બાયર સર્કિટમાં લોક થયો હતો. આજે એક ટાઈમે સર થોડું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું, પરંતુ પ્રોફિટ બુકિંગમાં ફરીથી ખરીદદારી પણ આવી ગઈ અને આજે ડે હાઈ પર છે સર. જીએમડીસી ઓવરઓલ એ વેલ્યુ અનલોકિંગ કરે છે. કંપની પહેલા આજે અત્યારે ઇવન PSU હોલ એઝ અ હોલ અત્યારે વેલ્યુ અનલોકિંગ થાય છે, કેમ કે અત્યાર સુધી માર્કેટ અમને પ્રોપર વેલ્યુએશન આપતું જ નહોતું. હવે કંઈક થોડું વેલ્યુએશન મળે છે અને તમે જે રીતે જુઓ તો તમને 638 નું એક લેવલ હતું કે જે વીકલીમાં બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો. મતલબ કે તમે સપ્ટેમ્બરમાં ત્યાં ગયા, પાછા આવી ગયા, પછી ફરીથી ડિસેમ્બરમાં ગયા, પાછા આવી ગયા, અને ફેબ્રુઆરીમાં પણ એક વખત ગયા હતા, ફરીથી પાછા આવી ગયા. પરંતુ આ વીકે એ જે 638 નું જે એક લેવલ હતું એ તોડી દીધું ને આજે આપણે એના ઉપર ક્લોઝ થઈશું. તો એની કારણે હવે આવનારા સમયમાં તમને સ્ટ્રોંગ એક રેલી હજી પણ જોવા મળે છે. ફક્ત ધ્યાન રાખવું કે જેને શોર્ટ ટર્મ આવનારા 5-6 મહિના માટે રાખતા હોય એમને 640-638 ની આસપાસ એની નીચે જો વીકલી બેસિસ પર ક્લોઝ થાય છે તો સ્ટોપ લોસ રાખવાનું. જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી તમે આવનારા સમયમાં આ સ્ટોક્સ 1000 કે 1100 પણ જઈ શકે છે. તો લેવું હોય તો ખરીદી કરી શકે છે, ખાલી આ સ્ટોપ લોસ નું ધ્યાન રાખે. ઓકે, તો સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને અહીંથી ખરીદી કરવાની સલાહ બની છે GMDC, જેને ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર મારે વાત કરવી છે નીચે ઇન્ડસ ટાવર. જ્યારે પણ સર આપણે વાત કરતા હોય વોડાફોન આઈડિયાની, ત્યારે આપણને ખબર છે કે મોસ્ટ ઓફ ધ એક્સપર્ટ હોય છે કે બ્રોકરેજ હાઉસ દ્વારા રિપોર્ટ આવતા હોય તો તેઓ કમ્પેરેટિવલી કહેતા હોય છે કે વોડાફોન આઈડિયા કરતાં ઇન્ડસ ટાવરને પ્રિફર કરવો જોઈએ. પરંતુ અહીંયા વીકનેસ સરસ તમે જો ખરાબ જોવા મળી રહી છે. સ્ટોક્સ અહીંયા પણ તમે જુઓ તો સારી એવી એક તેજી હતી આપણને, પરંતુ 2026 સારું નથી રહ્યું. 2026માં સ્ટોક્સ 480 આજુબાજુ, 480 આજે સ્ટોક 411 આવી ગયો છે અને આજનું વીકલી કેન્ડલ પણ જોશો તો જો લો ઉપર ક્લોઝિંગ થાય છે તો ક્યાંક ને ક્યાંક ખરાબ ફોર્મેશન બતાવી રહ્યું છે. અહીંયા સર શું એપ્રોચ કરીશું? એક્ઝિટ કરીશું કે પછી બાય ઓન ડીપ કરીશું સર? દેખો, ઇન્ડસ ટાવર્સના મેં પરિણામો જોયા, બહુ જ ખરાબ આવ્યા છે અને એ જ એના ચાર્ટ ઉપર દેખાય છે. એટલે તમે જો આ ખરાબ પરિણામોને કારણે કોઈ સ્ટોક પડતો હોય તો એને નીચલા ભાવે લેવાની સલાહ તો કદી નથી બનતી. અને ઓવરઓલ અત્યારે સ્ટોક એક 411 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે એની આગળ આવીને ઊભો છે. તો આ જો તૂટશે તો તમને આવનારા સમયમાં સ્ટોક્સ 380 અને 360 સુધી પણ જઈ શકે છે. તો સ્ટ્રિક્ટલી અવોઇડની સલાહ છે. અત્યારે સેલ કરવા માટેનું પણ નથી કહેતો, કેમ કે 420 ની આસપાસ સેલિંગ નહોતું, સ્ટોક ત્યાંથી 10 રૂપિયા નીચે આવી ગયો છે. તો નવી સેલ કરવાની પણ સલાહ નથી, પરંતુ બાય તો બિલકુલ જ અવોઇડ કરવું જોઈએ.
તો નવી ખરીદી કરવાની સલાહ નથી મળી રહી. આપણે વાત થઈ ગઈ ઓર ખાસ કરીને ઇન્ડસ ટાવર ઉપર. નેક્સ્ટ સર કલ્યાણ જ્વેલર્સ વાત કરી લઈએ. અહીંયા પણ તમે જુઓ તો જે સમાચાર આવે છે કે ખાસ કરીને જે ગોલ્ડ એન્ડ સિલ્વરનું જે ઇમ્પોર્ટ અત્યારે ખાસ કરીને જે અટકાવી દેવામાં આવ્યું છે અને એના કારણે તમે જો ટાઇટન સાથે સાથે કલ્યાણ જ્વેલર્સ બંનેમાં જ આપણને ભારે ઘટાડો છે. કલ્યાણ જ્વેલર્સ મારે વાત કરી છે કારણ કે આ કંપનીનો મેઇનલી ફોકસ આપણે જોઈએ તો ગોલ્ડ અને સિલ્વર ઉપર જ વધારે આપણને જોવા મળ્યું છે, જ્યારે કે ટાઇટનનું આપણને કહે છે કે ડાયવર્સિફાઈડ છે. અહીંયા પ્યોર જ્વેલરી સ્ટોક છે સર. તો કલ્યાણ જ્વેલર્સને આ ઘટાડો આવ્યો છે, કઈ રીતે એપ્રોચ કરીશું સર? કલ્યાણ જ્વેલર્સમાં તમને નીચેની બાજુ 413 ની આસપાસ સપોર્ટ છે અને બીજો સપોર્ટ છે 425. અત્યારે સ્ટોક છે નીચે 415 થી પાછો ફરીને 425 છે. કોઈએ લેવો હોય તો આ લેવલ ઉપર લઈ શકે છે 445 ના ટાર્ગેટ માટે, પણ 413 ની નીચે ક્લોઝ થાય છે ડેલીમાં તો નીકળી જવાની સલાહ રહેશે. એક બહુ હાઈ રિસ્ક બેટ રહેશે પણ આ રહી. તો લેવલ સ્પેસિફિક એક્ઝિટની પણ સલાહ બની રહી છે, તો એને આપણે ધ્યાન પર રાખીશું. એક ક્વિકલી સર મારે સેક્ટરની પણ વાત કરવી છે. આપણે આ અઠવાડિયે જોઈએ તો બે સેક્ટરે 4% વધારે રિટર્ન આપ્યું છે. એક છે ડિફેન્સ શેર 5% ઉપર છે અને બીજો છે નિફ્ટી એનર્જી. અહીંયા પણ તમે જો સરસ મજબૂતી જોવાની જીવન આજે પણ તમે જો 1.5%થી વધારે તેજી છે. એનર્જીની થીમ સર લાગે છે કે આવતા અઠવાડિયે પણ કન્ટિન્યુ આ જ પાવર પેક તેજી આપણને બતાવે સર? નિફ્ટી એનર્જીમાં એક છેલ્લા કેટલાય સમયથી છેલ્લા 5-7 ટ્રેડિંગ સેશનમાં એક જબરજસ્ત તેજી જોવા મળી છે અને જે તમને મેં ડેલી ચાર્ટમાં જોઉં તો એને તો ક્યારનું એનો એક નિફ્ટી એનર્જી ઇન્ડેક્સિસમાં જે 37,300 નું એક લેવલ હતું એ તોડી દીધું છે અને એના પછી છેલ્લા 3 દિવસમાં આપણને લગભગ 1500 પોઈન્ટની નિફ્ટી મુવમેન્ટ મળી છે. એટલે એક ઉપર અપસાઇડ તો એક સારી એવી બની જ ગઈ છે. હવે જો તમે એક તમે વીકલી ચાર્ટ જુઓ તો વીકલી ચાર્ટમાં પણ એક સ્ટ્રોંગ 37,160 નું એક લેવલ હતું જે આપણે જૂનમાં એક વખત ટ્રાય કર્યું હતું, પછી ઓક્ટોબરમાં પણ આપણે ટ્રાય કર્યું હતું અને ફેબ્રુઆરીમાં 23 ફેબ્રુઆરીની આસપાસ પણ આપણે ટ્રાય કર્યું હતું, પણ દરેક વખતે આપણે નિષ્ફળ રહ્યા હતા એની ઉપર ક્લોઝ થવામાં. આ વીકે આપણે એના ઉપર ક્લોઝ થઈ ગયા છે. હવે જો તમે જુઓ તો નેક્સ્ટ રેઝિસ્ટન્સ મને લાગે છે ત્યારે સુધી 44,465 નો છે વીકલીમાં. એટલે આવનારા વીક્સમાં તમને આવનારા મહિનામાં એનર્જી સેક્ટર્સમાં ખાસી એવી તેજી જોવા મળશે કેમ કે ઓવરઓલ સેક્ટરનું મોમેન્ટમ બહુ પોઝિટિવ થઈ રહ્યું છે. તો કોઈ પણ લેવા હોય તો લઈ શકે છે આ લેવલ પર. તો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે નિફ્ટી એનર્જી સેક્ટર માટે. શું અક્ષર આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો? આપના તરફથી ડિસ્ક્લેમર. આજે જે પણ સ્ટોક્સ કીધા એમાં મારી પર્સનલ પોઝિશન નથી, પરંતુ અમે ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરી હોઈ શકે છે. શેર માર્કેટમાં નિવેશ માર્કેટ્સને આધારે છે. કોઈ પણ પ્રકારનો ડિસિઝન લેતા પહેલા તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ લેવો. શોમાં બોલાવવા બદલ ધન્યવાદ. બિલકુલ સુહાગ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. આવો દર્શક મિત્રો નજર કરી લઈએ ક્વિકલી હવે માર્કેટના હાલ 24,305. તમે જો નિફ્ટીમાં આપણને કારોબાર જોવા મળી છે 24,300 પર ટકી રહ્યું છે. ચલો થોડો હજુ પણ 10-15 મિનિટ આપી દઈએ. જો ટકે છે તો એક્શન ફરીથી અહીંયા પણ બેંક નિફ્ટીની જેમ અહીંયા પણ નવા હાઈ બનતા આપણને જોવા મળી શકે છે. બાકી જો 300 ની ઉપર આજે એટલીસ્ટ ક્લોઝિંગ થાય તો એ સારું જ ક્લોઝિંગ ગણાશે, કારણ કે તમે ડેઇલી ચાર્ટમાં 50 ડેમાંની ઉપર છો અને તમે જો 10 ડેમાં તમે આ અઠવાડિયે પણ સતત બીજો અઠવાડિયે રહેશે કે તમે 10 વેમાંની ઉપર તમે ક્લોઝિંગ આપશો. સો લેટ્સ સે ક્યાં આવે છે તો જોડાઈ રહેજો. એક ફટાફટ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ક્લોઝિંગ કેપિટલમાં મારા સાથે યસ ભટ્ટ પણ જોડાશે. આપણે વાત કરીશું કે સ્ટોક સ્પેસિફિક ક્યાં એપ્રોચ કરવું, આવતા અઠવાડિયા માટે કયા મહત્વની ઇવેન્ટો છે, સાથે લેવલ કયા ફોકસ કરીશું, માર્કેટ કયા મુવમેન્ટ આપી શકે છે, દરેક પર વાત કરીશું. જોડાઈ રહેજો અમારી સાથે એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.